ચાલો તો બધાને પરીક્ષા માટે બેસ્ટ ઓફ લક. 2026 માં તો દુનિયાનો વિનાશ છે, તો આપણે પરીક્ષાની તૈયારી શું કરવા? અચ્છા, તો તમને આની માહિતી ક્યાંથી મળી કે 2026 માં આ પૃથ્વીનો વિનાશ થઈ જવાનો છે? મને આની માહિતી સોશિયલ મીડિયામાંથી મળી. મીડિયા જે છે એ સિક્કાની બીજી બાજુ જોવા જઈએ તો મોટા ભાગની જે માહિતી હોય છે એ બધી સાચી હોતી નથી. માહિતી ફેક હોય છે અને સાવ અફવા હોય છે, અને બધું એમાંથી માનવું નહીં, બધું સ્વીકારવું નહીં. આના પહેલા પણ 2012 ની અંદર એમ કહેવાય છે કે પૃથ્વીના વિનાશ માટે માયા સંસ્કૃતિનું કેલેન્ડર પૂરું થતું હતું, અને કે ત્યારે 2012 માં બધા જ વિનાશ થઈ ગયો, પૃથ્વીનો નાશ છે એવી વાતો સાંભળવા મળી હતી. પણ એ અફવા નીકળી, એ કઈ સાબિત નથી, એ કઈ બન્યું નહીં. ત્યાર પછી હમણાં પણ 2020 માં પણ એક વખત એવું બન્યું, એ પણ અફવા નીકળી, પણ કઈ સાબિત નથી. હમણાં ઇથોપિયાની અંદર પણ એક ભાઈ જે છે એમ કીધું કે ભાઈ બોટ બનાવી છે, આમાં બેસી જાય બાકી બધા મરી જશે, અને એવું કઈ બન્યું નહીં. એકચ્યુઅલી આવી અફવા પર ધ્યાન ના આપવું. મને જ્યાં સુધી ખબર છે ત્યાં સુધી એક વસ્તુ ખાસ ખ્યાલમાં રાખવાનું કે સમયનું કામ છે ચાલતું રહેવાનું, અને આપણું કામ છે સમય સાથે ચાલવાનું. એટલે પરીક્ષાની તૈયારીમાં લાગી જાઓ. ઓલ ધ બેસ્ટ.